નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। આતંકવાદ અને દેશની સરહદ પરની તાજા સ્થિતિ અંગે સૌને અવગત કરાવવા માટે કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક। ગૃહમંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ચીન સાથેના વિવાદ અને કાશ્મીર સ્થિતિની સૌને કરશે માહિતગાર। આ અગાઉ ગૃહમંત્રીના નિવાસસ્થાને યોજાઈ મંત્રીમંડળની બેઠક। ઉત્તર પૂર્વના રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 14 નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। વિનાશક પૂરથી 85 લોકોના મોત। રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરે છે ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ। કેન્દ્ર તરફથી હર સંભવ મદદની ખાતરી। અનંતનાગમાં અમરનાથ યાત્રિકોની બસ પર થયેલા ત્રાસવાદી હુમલાના પગલે જમ્મુ કાશ્મીર પોલીસે વિશેષ તપાસ ટુકડી એસઆઈટીની રચનાનો કર્યો નિર્ણય। દક્ષિણ કાશ્મીરના ડીઆઈજી એસપી પાની કરશે ટીમનું નેતૃત્વ। અનંતનાગમાં અમરનાથ યાત્રિકો પર થયેલા આતંકવાદી હુમલા છતાં બર્ફાની બાબાના દર્શને યાત્રાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ। કાશ્મીરમાં કાશ્મીરિયત હજુ જીવી રહી હોવાનું જણાવે છે મહેબૂબા મુફ્તી। આતંકી હુમલામાં જાન ગુમાવનાર સુરતના સુમિત્રાબેન મોહનભાઈ પટેલના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ₹10 લાખની સહાયનો ચેક અર્પણ। પિતાનું છત્ર પહેલેથી જ ગુમાવી દીધેલ પુત્રીની માતા પણ સદગત થતા સર્જાયા ભાવુક દ્રશ્યો। રેસિડેન્શિયલ સોલર રૂફટોપ યોજના માટે ₹50 કરોડ બજેટ ફાળવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। વડોદરામાં સોલર રૂફટોપ યોજનાના લાભાર્થીને સહાય અર્પણ કરી। ગુજરાતે સૌર, પવન, પાણી જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે સજાગતા દાખવી હોવાનું જણાવ્યું। વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા અને આર્થિક ફાયદા માટે વડોદરામાં વિદ્યાર્થીઓને બેટરી ઓપરેટેડ ટુ વ્હીલર માટે ₹10,000ની સહાય કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। રાજ્યમાં જાહેર પરિવહન સેવામાં બેટરી ઓપરેટેડ બસનો ઉપયોગ કરાશે તેમ જણાવ્યું। અને 1 જુલાઈથી દેશભરમાં અમલમાં આવેલા જીએસટી અંગે વેપારીઓ અને ઉદ્યોગકારોને સમજ આપવા ઠેર ઠેર યોજાયા સેમિનાર। વડોદરામાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર તો જામનગરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વેપારી આલમના પ્રશ્નોનું કર્યું સમાધાન। સમાચાર વિસ્તારપૂર્વક। આતંકવાદ અને સરહદ પરની તાજા સ્થિતિ અંગે સૌને અવગત કરાવવા માટે કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે। બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, વિપક્ષી પાર્ટીઓ સહિત તમામ દળોના નેતાઓને ચીન સાથે ચાલી રહેલા તણાવ અને કાશ્મીરની પરિસ્થિતિ અંગે જાણકારી આપશે। આ સિવાય બંને વરિષ્ઠ મંત્રીઓ સરકારે કરેલી કાર્યવાહીનું સમગ્ર વિવરણ પણ વિપક્ષ સમક્ષ રજૂ કરશે। બીજી તરફ સર્વપક્ષીય બેઠક પહેલા સરકારના મંત્રીઓની ગૃહમંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી। રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નાણામંત્રી અરુણ જેટલી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ સામેલ થયા હતા। બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ સચિવે પણ ભાગ લીધો હતો। મહત્વનું છે કે આગામી 17 જુલાઈથી સંસદનું મોન્સૂન સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર આ તમામ સંવેદનશીલ મુદ્દાને વિપક્ષ સમક્ષ રજૂ કરીને આમ સહમતિ બનાવવાનો પ્રયત્ન કરશે। અનંતનાગમાં અમરનાથ યાત્રિકોની બસ પર થયેલા આતંકવાદી હુમલા મામલે જમ્મુ કાશ્મીર પોલીસે વિશેષ તપાસ ટીમની રચના કરી છે। એસઆઈટીનું નેતૃત્વ દક્ષિણી કાશ્મીરના ડીઆઈજી એસપી પાની કરશે। આ ટીમમાં અનંતનાગના એસએસપી અલ્તાફ અહેમદ ખાન પણ હશે। મહત્વનું છે કે ત્રાસવાદીઓના આ હુમલામાં 7 અમરનાથ યાત્રિકોના મોત નીપજ્યા હતા, જ્યારે 19 લોકો ઘવાયા હતા। જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતે અમરનાથ યાત્રિકો પર હુમલો કરનારા ત્રાસવાદીઓની શોધખોળ માટે સુરક્ષા દળોએ દિવસ રાત એક કરી દીધા છે। જોકે આતંકવાદી હુમલો છતાં અમરનાથ યાત્રિકોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જણાવ્યું છે કે આ હુમલા પછી સમગ્ર કાશ્મીર આતંકવાદીઓના વિરોધમાં ઉતરી પડ્યું છે। તેનાથી આ સાબિત થાય છે કે કાશ્મીરમાં કાશ્મીરિયત હજી જીવી રહી છે। જોઈએ એક રિપોર્ટ। अमरनाथ यात्रा के बाद सब हम लोग इकट्ठे हो गए, अलग अलग नज़रिया रखने वाले अलग अलग लोग एकजुट होकर हमने उसकी मजम्मत की और इस तरह से पूरी दुनिया को एक बार फिर पैगाम दिया कि कश्मीर की कश्मीरियत अभी जिंदा है
અનંતનાગમાં અમરનાથ યાત્રિકો પર થયેલા આતંકવાદી હુમલા બાદ પણ અમરનાથની યાત્રા ચાલુ છે. ત્રાસવાદી હુમલો છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો આવ્યો નથી. તેઓ બમ બમ બોલેના નાદ સાથે બાબા બર્ફાનીના દર્શન માટે પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓના આ ઉત્સાહ ત્રાસવાદીઓના ગાલ પર તમાચો સમાન છે. कोई डर नहीं, हमें किसी डर नहीं. भोले बाबा जिसके साथ है सब उसके साथ है. इसमें कोई चिंता वाली बात नहीं है. पूरी सुरक्षा है. बहुत आनंद आया यहाँ पे आके. राजस्थान भिलवाड़ा से हम भरपूर सुरक्षा हो गई. सिक्योरिटी ज्यादा बढ़ा दी गई है. ઠેક ઠેકાણે ખૂબ જ દુર્ગમ રસ્તાઓ, ખરાબ હવામાન સહિતનો પડકાર ઝીલીને યાત્રિકો બરફના શિવલિંગના દર્શન કરે છે. જોકે આ યાત્રા દરમિયાન મુસ્લિમ સમાજના લગભગ 16,000 લોકો યાત્રિકોને તમામ સુવિધા પૂરી પાડે છે અને શ્રદ્ધાળુઓને બાબા બર્ફાનીના ધામમાં પહોંચાડે છે. यहाँ पे आए हम आप लोगों की स्वागत करते हैं. हम आप लोगों के आप हमारे मेहमान हैं. हमारा जब तक हमारा एक भी ब्लड का कतरा हम उनको देने के लिए तैयार है. ऐसी बात नहीं है. जब परसों अटैक हुआ हम इसकी पूरी मजम्मत करते हैं, पूरा कंडेम करते हैं. આ ઉપરાંત પહેલગામના નૂન 1 બેઝ કેમ્પમાં શ્રદ્ધાળુઓને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરાય છે. તેનું સંચાલન પણ કાશ્મીરીઓ જ કરતા હોય છે. કાશ્મીરના વેપારીઓએ પણ હુમલાની નિંદા કરી અને જણાવ્યું કે આ હુમલો કોમી એકતાને બગાડવાના ઉદ્દેશ્ય સાથે કરાયો હતો, જેમાં ત્રાસવાદીઓ સફળ થયા નથી. हम तो यात्री के समझते हैं कि हमारे मेहमान हैं, हम उसके मेज़बान हैं. हमला किसने किया किसने नहीं किया, लेकिन वहाँ पर जितने भी कश्मीरी हैं दौड़ते दौड़ते गए कि हमसे खून ले लो, हम वहाँ पर जाएंगे, इनकी मदद करेंगे. हम चाहते यात्रा आए, अगर किसी को भी कोई बात होती है हम बैठे इधर उनकी सेवा के लिए. तो हम यहाँ 10 साल 15 साल से दुकान करते हैं. कोई टेंशन कोई बात नहीं है. બાબા બર્ફાનીની આ યાત્રા સાંપ્રદાયિક એકતાની ઉત્તમ મિસાલ છે. હિન્દુઓની જેમ મુસ્લિમો પણ અમરનાથ યાત્રાની રાહ જોતા હોય છે અને અમરનાથની આ યાત્રા કાશ્મીરીઓ માટે રોજગાર અને ખુશાલી લઈને આવે છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલો થતા સમગ્ર દેશમાં દુઃખ અને આક્રોશની લાગણી જન્મી છે. બોટાદ નગરનો મુસ્લિમ સમુદાય પણ આમાંથી બાકાત નથી. બોટાદ ખાતે મુસ્લિમ સમુદાયના લોકોએ આતંકવાદી હુમલા સામે વિરોધ પ્રદર્શન કરતા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓને અંજલિ આપી હતી. શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલાનો વિરોધ કરતા હિન્દુસ્તાન જિંદાબાદ, આતંકવાદી મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા. નિર્દયી હુમલો કરી અને યાત્રાળુઓનું જે મોત નિપજાવવામાં આવ્યું તે ખરેખર નિંદનીય કૃત્ય છે અને મુસ્લિમ સમાજ દ્વારા તેને જે છે સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે. અને મારી જાણકારી મુજબ જે મુસ્લિમ ધર્મમાં જે છે તેવા આતંકવાદને કોઈ પણ સ્થાન નથી, નિર્દોષોના હત્યારાઓનું કોઈ સ્થાન નથી. આતંકવાદી જે ઘટના બની છે જમ્મુ કાશ્મીરમાં એને સખત શબ્દોમાં વખોડવા અને જે ગુજરાતના આપણા ભાઈઓ બહેનો શહીદ થયા છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આ એક કાર્યક્રમ અમે યોજ્યો હતો. તેમાં તમામ અમારે બોટાદ સમાજમાં લઘુમતી જ્ઞાતિમાં આવતા તમામ સમાજ આજ ભેગા થઈ અને આ દીનદયાળ ચોકમાં આ એક કાર્યક્રમ રાખ્યો છે. દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. આસામ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરના કારણે 80 લોકોનો ભોગ લેવાઈ ચૂક્યો છે. માત્ર આસામમાં જ મૃત્યુ આંક 45 પહોંચ્યો છે. પૂર્વોત્તરની 14 નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જોકે કેટલાક સ્થળે વરસાદી પાણી ઓસરવા પણ લાગ્યા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી કિરણ રિજિજુએ આસામના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે આસામ સરકારને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર તરફથી હરસંભવ તમામ સહાય પૂરી પાડવામાં આવશે. આ સિવાય રિજિજુ અરુણાચલ પ્રદેશના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી. અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે 8 મકાનો ભૂસ્ખલનના ઝપેટમાં આવી જતા 14 લોકોના મોત નીપજ્યા હતા. પૂર અસરગ્રસ્ત લોકોની મદદ માટે એનડીઆરએફ સહિતની ટીમ સતત કાર્યરત છે. ઉત્તર પ્રદેશમાં પણ અનેક નદીની જળસપાટી વધી રહી છે. વારાણસીમાં ગંગાના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડમાં પણ અનેક શહેરોમાં ભારે વરસાદ પછી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાય સ્થળોએ ભૂસ્ખલનને કારણે અનેક જગ્યાએ માર્ગો બંધ થયા છે. જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદ થતા ભેખડો ધસી પડવાના સમાચાર મળી રહ્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં સૌર ઉર્જાનો મહત્તમ વિનિયોગ કરીને ગૃહ વપરાશની વીજળી ઉત્પન્ન કરવા રેસિડેન્શિયલ સોલાર રૂફટોપ માટે 50 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવાની જાહેરાત કરી છે. વડોદરામાં મુખ્યમંત્રીશ્રીએ રેસિડેન્શિયલ સોલર રૂફટોપ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ બેટર સંચાલિત 2-વ્હીલરનું યુવા વિદ્યાર્થીઓને વિતરણ કર્યું હતું. ગુજરાત સરકાર ક્લાઇમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આ સમારોહ યોજાયો હતો. સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ સૌર ઉર્જાનો વ્યાપ વધુ વિસ્તારવા હવે વધુ 15 કરોડ સાથે ₹50 કરોડ સોલર રૂફટોપ માટે ફાળવીને 35 થી 40 હજાર ઘરોને યોજનામાં આવરી લેવાની નેમ વ્યક્ત કરી છે. આ ઉપરાંત તેમણે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટને વધુ પ્રેરિત કરવા રાજ્યમાં આગામી દિવસોમાં જાહેર પરિવહન બસ સેવામાં બેટરી ઓપરેટેડ બસોની ઉપયોગ કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સોલર રૂફટોપ સિસ્ટમ માટે સૌથી વધુ અરજીઓ કરનારા વડોદરાવાસીઓને બિરદાવ્યા હતા. ગ્રીન એનર્જીના આધાર ઉપર કાર્બન ડાયોક્સાઇડને આપણે ઓછો કરીને દુનિયાના પર્યાવરણને જાળવીએ, આ એમની ચિંતાના કારણે સમગ્ર દેશભરમાં એક લક્ષ્યાંક નક્કી થયો છે કે 2022 સુધીમાં 1 લાખ મેગાવોટ એ ગ્રીન એનર્જીથી ઉત્પન્ન થયેલો હોય, જેમાં સૌર ઉર્જાઓ હોય, પવન ઉર્જાઓ હોય, બાયો પ્લાન્ટ હોય અને અલગ અલગ સાધનોનો ઉપયોગ કરીને પર્યાવરણની રક્ષા થાય અને ક્લાઇમેટ ચેન્જમાં ભારતને કઈ અવળી અસર ન પડે એની ચિંતા કરવામાં આવી છે. પર્યાવરણીય ફેરફારો છે તેને નાથવા માટે રિન્યુએબલ એનર્જીનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે આપણે કટિબદ્ધ છીએ અને આ માટે આપણે જે આજે જોયું તે મુજબ 35 કરોડ રૂપિયાની જોગવાઈ રાજ્યના બજેટમાં કરવામાં આવેલ છે. સોલાર રૂફટોપને ખૂબ સારો વેગ મળે એના માટે ખૂબ સારી જોગવાઈઓ એમાં છે. રૂફટોપમાં ઇન્ડસ્ટ્રીઝ, કમર્શિયલ, કોઈ પણ સંસ્થાઓ અને રેસિડેન્શિયલ ગ્રાહકો પણ ભાગ લઈ શકે. સમસ્ત ગુજરાતની જનતાને એક અપીલ કરું છું કે વધારે ને વધારે આપણે સોલાર વોટર હીટર સિસ્ટમ અને સૌર ઉર્જાના અન્ય ઉપકરણોનો ઉપયોગ કરીને વધારે ને વધારે આપણે ઉર્જા બચાવીએ અને ક્લાઇમેટ ચેન્જમાં આપણે આપનું યોગદાન આપીએ. ગવર્મેન્ટ તરફથી અમને 20,000ની સબસિડી મળી છે, પ્લસ અમારે કોર્પોરેશન તરફથી પણ સબસિડી મળી છે અને એનાથી અમારે વીજળીમાં 50% ફાયદો થશે. વડોદરા શહેરની વિદ્યાર્થીની કૃષ્ણા રાઠીએ બેટરી સંચાલિત દ્વિચક્રી વાહન ખરીદવા માટે જેડાની સબસિડી યોજનાનો લાભ લીધો છે. ત્યારે શહેરના સયાજીનગર ગૃહ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કૃષ્ણા રાઠીને વાહનની પ્રતિકાત્મક ચાવી અને પ્રશંસાપત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કૃષ્ણા રાઠીએ બેટરી સંચાલિત પર્યાવરણ રક્ષક દ્વિચક્રી વાહનો વસાવવા વિદ્યાર્થીઓને સબસિડી આપીને પ્રોત્સાહિત કરનારા મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો અને મુખ્યમંત્રી શ્રી વિદ્યાર્થીઓને પ્રેરિત કરતી આવી વધુ યોજનાઓ જાહેર કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે બેટરી સંચાલિત દ્વિચક્રી વાહન શુદ્ધ બળતણનો વપરાશ અને મોંઘા અશ્મિજન્ય બળતણનો બચતનો લાભ આપે છે. વિદ્યાર્થીઓને આવા વાહનો ખરીદવાની સુગમતા આપીને રાજ્ય સરકાર સુવિધાની સાથે તેમનામાં પર્યાવરણ રક્ષણની જાગૃતિના સંસ્કારોનું સિંચન કરી રહી છે. જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ ખાતે અમરનાથ યાત્રિકોની બસ ઉપર થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનાર સુરતના સુમિત્રાબેન પટેલના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલી ₹10 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સંસદીય સચિવ પૂર્ણેશભાઈ મોદી, વિધાનસભાના દંડક અજયભાઈ ચોકસીના હસ્તે તેમના સુરતના જહાંગીરપુરા સ્થિત નિવાસ સ્થાને ₹10 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય પર સુમિત્રાબેનના પરિવારજનોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જે દુઃખદ ઘટના બની છે એમાં શહીદ થયેલા સુમિત્રાબેનના પરિવારજનોને સાંત્વના આપવા માટે અને ગુજરાત સરકાર તરફથી જે રાહત જાહેર થઈ છે ₹10 લાખનો એનો ચેક આપવા માટે અમે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આજે એમના પરિવારજનોને મળે અને ગુજરાત સરકાર તરફથી એમને સાંત્વના પણ આપી અને સાથે સાથે ₹10 લાખનો ચેક પણ એમને અર્પણ કર્યો છે. હજુ ઘણું જીવવાનું હતું. મમ્મીએ ઘણી બધી ઈચ્છાઓ હતી એમની, આમ કરાશે એમ કરાશે. અમે આખી જિંદગી બહુ સંઘર્ષ કર્યો છે, બહુ કર્યો છે અને આ
સહાયનો તો મને નથી, પણ આ જ્યારે મમ્મીની બોડી આવી તે સમયે કોઈને ખબર જ નહોતી કે સુમિત્રાબેનની બોડી પણ આવે છે. મને તેવું જ એમનું નામ જ નહીં હતું. અમે લેવા જવાના છે, મમ્મીને સારી જ છે, અમે પ્રવાસવાળાએ દેવું કીધું સારું જ છે એટલે અમે લેવા જવાના છે એવું હતું. અને તંત્રએ બહુ સપોર્ટ કર્યો અમને. ગુજરાત વિધાનસભાના દંડક શ્રી અજયભાઈ ચોકસીના હસ્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં વિવિધ ભવનોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં દંડકશ્રીએ બાયોટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને રિફ્રેશમેન્ટ સેન્ટરનું લોકાર્પણ તેમજ હ્યુમેનિટીઝ ભવનનું ભૂમિપૂજન કર્યું હતું. મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ નર્મદા યુનિવર્સિટીના પ્રાંગણમાં સાકાર થયેલા નવનિર્મિત ભવનોમાં બાયોટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી અને હ્યુમેનિટીઝ જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડી શકશે. આ પ્રસંગે કુલપતિ દક્ષેશ ઠાકર, ઉપકુલપતિ ભાસ્કર રાવલ સહિત સિન્ડિકેટના સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ઠેર ઠેર વરસાદ શરૂ થઈ ગયો છે. ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળે મોડી રાતથી ધીમી ધારે વરસાદ પડ્યો છે. તે જ રીતે જે રીતે આગાહી કરાઈ હતી તે જોતા ભારે વરસાદ પડે તો સ્થિતિને પહોંચી વળવા તંત્ર પણ સાબદું બન્યું છે. રાજ્યમાં ડાંગમાં સૌથી વધુ 24 કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સાબરકાંઠામાં વહેલી સવારથી જ પડેલા વરસાદના પગલે સુઈ અને પનારી નદીમાં પાણીની આવક વધતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. જોઈએ એક અહેવાલ. રાજ્યમાં ધીમી ધારે વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સાબરકાંઠામાં મેઘમહેર યથાવત રાખી છે. રાજ્યના 133 તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. ભારે વરસાદને પગલે ગીરાધોધમાં પાણીની ભારે આવક થતા પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયો છે. ડાંગ જિલ્લામાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે, જેને લઈ નવસારી જિલ્લાની અંબિકા અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવવાની શક્યતાઓના પગલે ગણદેવી તાલુકાના નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. ડાંગથી નવસારીના ગણદેવી સુધી નદીના પાણી આવતા 6 કલાક જેટલો સમય લાગે છે, જેને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર સાવધ થયું છે. ગણદેવી અને ચીખલી તાલુકાના 33 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ નદીકાંઠાના ગામોના તલાટીઓને ગામની સ્થિતિ પર નજર રાખવા માટે તાકીદ કરાઈ છે. ડાંગ આવા ખાતે જે વધુ વરસાદ પડે તો એમાં અંબિકા નદીમાં ભારે પૂર આવવાની શક્યતાઓ રહેલી હોય છે. એ શક્યતાઓને ધ્યાનમાં લઈને ખાસ કરીને ગણદેવીના 12 જેટલા ગામો અને ચીખલીના 22 જેટલા ગામો જે અંબિકા નદીના ભારે પૂરથી અસરગ્રસ્ત થાય છે, તો એવા તાલુકાઓના પણ લોકોને આ બાબતે સજાગ કરવામાં આવેલા છે. વલસાડના કપરાડા સહિત વાપી, ઉમરગામ, પારડી, ધરમપુર તાલુકાના પણ વિવિધ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે મધુબન ડેમના દરવાજા 1.5 મીટર સુધી ખોલવાની ફરજ પડતા દમણગંગા નદી ગાંડીતુર બની છે, જેને લઈને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરાયા છે. આ ઉપરાંત ધરમપુરમાં પણ ઉપરવાસમાં વરસાદને લઈને શહેરની નજીકથી પસાર થતી સ્વર્ગવાહિની નદીમાં પાણી આવતા અમુક નાના કોઝવે પર પાણી ફરી વળતા જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. કોઈ ખાડો પડી ગયેલો છે, રસ્તા વચ્ચે ખાડો છે, તેના લીધે અમે એમ તેમ વાહન જતા રહે તો કોઈ લેડીઝ હોય એમ તેમ અજાણ્યા વ્યક્તિને કારણે અમે વાહન કાઢી આપીએ. યાત્રાધામ અંબાજીમાં ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ પડતા સમગ્ર અંબાજી પંથકના બજારો અને મુખ્ય હાઈવે માર્ગ પર પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મેઘમહેરથી સમગ્ર અંબાજીમાં ઠંડક ફેલાઈ ગઈ હતી અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી ગઈ હતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડિપ્રેશનની સ્થિતિ સર્જાઈ હોવાથી વરસાદ ગુજરાત તરફ ફંટાયો છે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ચોમાસું જામેલું રહેશે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો બીજો તબક્કો શરૂ થવાની આગાહી હોવાથી સરકાર દ્વારા તંત્રને એલર્ટ કરી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. डैम में अभी गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में सभी जगहों में बारिश होने का संभावना है और भारी से अति भारी बारिश और कहीं कहीं एक्सट्रीमली हेवी रेनफॉल होने का भी संभावना है.
કચ્છમાં ધીમી ધારે વરસાદ સાથે મેઘમહેર વરસી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી ધોધમાર 1.5 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો આ તરફ ગુજરાતના ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય ચોમાસામાં 16 કલાએ ખીલી ઉઠ્યું છે. સાપુતારામાં સવારે ધુમ્મસ છવાયું વાતાવરણ રહેતા સહેલાણીઓમાં આનંદની લાગણી પ્રવર્તી રહી હતી. મેઘરાજા ગિરિમથક સાપુતારા પર મન મૂકીને વરસી રહ્યા છે, જેથી સર્પગંગા તળાવમાં નવા નીર આવી ચૂક્યા છે. વનરાજી લહેરાઈ રહી છે. આહલાદક વાતાવરણમાં સહેલાણીઓ સર્પગંગા તળાવમાં બોટિંગની મજા લઈ રહ્યા છે. આમ રાજ્યમાં 3-4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 133 તાલુકામાં ઝાપટાથી માંડીને હળવો મધ્યમ વરસાદ પડ્યો હતો. રાજ્યના દરેક વિસ્તારોમાં મેઘાની બીજી ઇનિંગ શરૂ થતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે અને અવિરત વરસાદથી નદી નાળા અને તળાવો પણ છલકાઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 1 જુલાઈથી દેશભરમાં અમલમાં આવેલા જીએસટી અંગે જામનગરમાં વેપારીઓ ઉદ્યોગકારો સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની બેઠક યોજાઈ હતી. જીએસટી કાયદો અમલમાં આવ્યા બાદ વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓને અનેક સમસ્યાઓ સતાવતી હતી. તેથી આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જામનગરમાં જીએસટીની સમસ્યાઓ અંગે બેઠક યોજી વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ સહિતની વેપારી સંસ્થાના પ્રતિનિધિઓએ કેન્દ્રીય મંત્રી સાથે કાયદા અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા, સાંસદ પૂનમબેન માડમ તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા. જીએસટી લાગુ થયા બાદ યાત્રાધામ અંબાજીમાં આવેલા માર્બલ ઉદ્યોગમાં તેજી આવી ગઈ છે. જીએસટીના અમલ પહેલા અંબાજીના માર્બલ ઉદ્યોગમાં 15% જેટલો વેટ વસૂલવામાં આવતો હતો, જ્યારે પડોશી રાજ્ય રાજસ્થાનમાં માત્ર 5% વેટ વસૂલવામાં આવતો હતો. ગ્રાહકો રાજસ્થાન તરફ ખેંચાઈ જતા હતા, પરંતુ કેન્દ્ર સરકારે સમાંતર ટેક્સ એટલે કે જીએસટી લાગુ કરતા રાજસ્થાનને પણ ગુજરાત જેટલો જ ટેક્સ ભરવો પડશે. ત્યારે ગ્રાહકોને હવે જે વિસ્તાર નજીક પડતો હશે તેનો માર્બલ જ સસ્તો પડશે, જેનો સીધો લાભ અંબાજીના માર્બલ ઉદ્યોગને મળશે. એક રાષ્ટ્ર એક કર સમગ્ર દેશમાં લાગુ કરાતા હાલ માર્બલના વેપારીઓમાં આશાની કિરણ જાગી રહી છે. વડોદરામાં ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ખાતે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં જીએસટી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના નાના મોટા વેપારીઓ તેમજ વિવિધ વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. એક દેશ એક કર માટે દેશમાં જીએસટી લાગુ થયા બાદ લોકોમાં ઘણી ગૂંચવણ અને સવાલો છે. તેને લઈ સરકાર તરફથી આજે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સહિત જીએસટી સાથે સંકળાયેલી અન્ય વિવિધ સરકારી તેમજ અર્ધ સરકારી એજન્સીના અધિકારીઓ આ સંવાદમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વિવિધ ઔદ્યોગિક તેમજ વેપારી સંગઠનોના અગ્રણીઓને જીએસટીના અમલીકરણ અંગેની સમજ આપી હતી અને તેમાં જરૂર પડે સમયાંતરે બદલાવ પણ કરાશે તેમ પણ જણાવ્યું હતું. આ ચર્ચા સત્ર દરમિયાન વિવિધ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ જીએસટીના અમલીકરણ બાદ તેમને પડી રહેલી મુશ્કેલીઓ 2-3 बार शायद ट्राई करना पड़ता है. यह दिक्कत सामने आई, दुरुस्त होगी. तो आप भरोसा रखिए, मोदी जी की सरकार है, जनता की सरकार है, देश की आवाज है. जीएसटी दुनिया में दबदबा भारत का निर्माण कर रही है. एक नई सिस्टम आ रही है. इस नए सिस्टम में आप सब भागीदार हो, आप क्यों उसको सफल बनाओगे. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી